આરસીબી અને વિરાટ કોહલીના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આરસીબીની જીત બાદ બેંગલુરુમાં કાઢવામાં આવેલી વિજય પરેડમાં 11 લોકોના મોત થયા હતા, જે બાબતે કર્ણાટક સરકારે દુર્ઘટના અંગેનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો. ત્યારે હાલ મળતી માહિતી મુજબ હાઈકોર્ટ તરફથી આરસીબી મેનેજમેન્ટ પર કાયદાકીય પગલાં લેવાની મંજૂરી આપી દેવામાં આવી છે. શું છે આખી બાબત અને શું છે રિપોર્ટના એક ખાસ મુદ્દા, હું તમને ઝડપથી જણાવી દઉં તો 4 જૂને બેંગલુરુ ખાતે આઈપીએલ 2025માં આરસીબીની ભવ્ય જીત બાદ વિજય પરેડ કાઢવામાં આવી. બિન આયોજિત ભીડ અને ગેરવહીવટને કારણે વિજય પરેડમાં નાસભાગ મચી ગઈ. બેંગલુરુમાં થયેલી આ નાસભાગમાં 11 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ પણ થયા. આ ભાગદોડમાં 7 જેટલા પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા. હાઈકોર્ટના રિપોર્ટ મુજબ વિરાટ કોહલીએ ચાહકોને વિજય પરેડમાં આવવાની અપીલ કરી હતી અને આ જ કારણથી કર્ણાટક સરકારે હાઈકોર્ટમાં દાખલ કરેલા રિપોર્ટમાં કોહલીનું નામ પણ નોંધાયું છે. રિપોર્ટ મુજબ આરસીબીએ પોલીસની પરવાનગી વિના સોશિયલ મીડિયા પર કાર્યક્રમની જાહેરાત કરી હતી. પોલીસે ના પાડી હતી છતાં પણ આરસીબીએ પ્રચાર ચાલુ રાખ્યો. ચિન્નાસ્વામી ગ્રાઉન્ડ પાસની જાહેરાત માત્ર 45 મિનિટ અગાઉ કરવામાં આવી અને ગ્રાઉન્ડનો ગેટ ખોલવામાં પણ વિલંબ થયો હતો અને અંતે આરસીબીનું તંત્ર સાથે કોઈ સંકલન જોવા ન મળ્યું અને આ દુર્ઘટના સર્જાઈ. આગળ આ કેસમાં શું કાર્યવાહી થાય છે એની તમામ અપડેટ અમે આપને આપતા રહીશું. દેશ દુનિયાની તમામ ખબર માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહો.